विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું સ્વાગત છે। મિત્રો, આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યામાં વાતો કરી રહ્યા છે અને લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હશે આપણે કલિકાંતર વિન્યાસ, જરાયુ વિન્યાસ, લાક્ષણિક પુષ્પની રચનાઓ, પુષ્પના પ્રકારો વિશે વાતો કરી હતી। આજે મિત્રો આપણે વાત કરવાના છે ફળ એટલે કે ફ્રૂટ વિશે। તો સૌ ધ્યાન આપે। ફળની વાત કરીએ મિત્રો, તો ફળની વાત કરતા પહેલા તમારે સૌ ફરીથી સ્ત્રીકેસરની રચના યાદ કરવી પડે। એના ભાગોને, એમાં બીજાશય છે, બીજાંડ છે, અંડક ને યાદ કરવા પડે। તો ફળની શું વ્યાખ્યા આપી શકાય? ફળની વ્યાખ્યા કરવી હોય તો તમે શું કરો? તો પરિપક્વ અને ફલિત બીજાશય એટલે ફળ, એવું કહી શકાય। પરિપક્વ અને ફલિત બીજાશય એટલે ફલન થાય, તો ફલન થાય એટલે બીજાશય જે છે મિત્રો એ ફળમાં પરિણમે છે અને અંદર જે બીજાંડ જે છે એ બીજમાં પરિણમે છે। બરાબર છે? તો આવી વ્યાખ્યા કરી શકાય કે પરિપક્વ અને ફલિત બીજાશયને ફળ કહે છે, ફ્રૂટ કહે છે। મિત્રો, એના વિવિધ પ્રકારો છે। અહીં આપણે એને એક ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યું છે। બરાબર? તો જુદા જુદા પ્રકારના જે ફ્રૂટ્સ છે, ફળો જે છે એને આપણે સમજીએ। પહેલા એક બે વ્યાખ્યા સમજી લઈએ। અહીંયા સત્યફળ। સત્યફળ તો કે સત્યફળ એટલે શું? તો કે જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થતો હોય તે ફળને સત્યફળ એટલે કે ટ્રુ ફ્રૂટ કહે છે। માત્ર બીજાશયમાંથી એટલે એમાં માત્ર બીજાશય જ સંકળાય છે ફળ બનવાની પ્રક્રિયામાં। કૂટફળ। કૂટફળ કે જે ફળમાં બીજાશય ઉપરાંત એના કોઈ બીજાશય ઉપરાંત પુષ્પના કોઈ ભાગો, જેમ કે પુષ્પાસન છે કે અન્ય ભાગ ફળ બનવામાં સંકળાય, તો તેવા ફળને કૂટફળ, ફોલ્સ ફ્રૂટ કહીએ છીએ। આપણે ઉદાહરણ લઈએ તો સફરજન છે, એની અંદર પુષ્પાસન સંકળાય છે। કાજુની વાત કરીએ તો કાજુની અંદર એનો પુષ્પાક્ષ ફળની રચનામાં સંકળાય છે। તો મિત્રો, આ થયા કૂટફળના બે ઉદાહરણ, સફરજન છે, કાજુની રચના છે। અફલિત ફળ। અફલિત ફળ એટલે શું? તો કે ભાઈ ફલન વગર બીજાશયનું રૂપાંતર ફળમાં થાય। અફલિત, ફલનની ઉત્તેજના વગર જ બીજાશય જો ફળમાં પરિણમે તો એને અફલિત ફળ એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહે છે। બરાબર છે? તો આ યાદ રાખજો। ફળ એટલે શું? તો કે પરિપક્વ અને ફલિત બીજાશયને શું કહે છે? ફળ કહે છે। હવે મિત્રો, એના આ ત્રણ મુખ્ય પ્રકારો છે, તમે ચાર્ટમાં જોઈ શકો છો। બરાબર? સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ। સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત। તો સૌથી પહેલા આપણે સરળ ફળને સમજીએ। સરળ ફળની વાત કરીએ તો એ રચના સરળ છે, એટલે કે એ ફળનો વિકાસ એક સ્ત્રીકેસરી બીજાશય અથવા બહુ સ્ત્રીકેસરી યુક્ત બીજાશયમાંથી થતો હોય છે મિત્રો। અને એના ફરી પાછા પ્રકારો છે, તમે જોજો અહીંયા ફરી પાછા એના પ્રકારો પડ્યા છે સરળ ફળના। શુષ્ક ફળ અને રસાળ ફળ। શુષ્ક ફળ જે છે, નામ પ્રમાણે જોઈએ તો એ ફળોમાં ફળના ફલાવરણ સૂકા હશે મિત્રો, ડ્રાય હશે, એટલે ડ્રાય અને ફ્લેશી આપણે કહી શકીએ। તો શુષ્ક ફળ એટલે ડ્રાય અને રસાળ એટલે કે એ રસદાર, બરાબર છે, ફ્લેશી છે। તો પહેલા શુષ્ક ફળની વાત કરીએ। શુષ્ક ફળ જે છે મિત્રો ફરીથી બે ભાગમાં વહેંચાય છે, અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ। અસ્ફોટનશીલ અને એટલે આપણે કહી શકીએ કે ભાઈ સરળ, શુષ્ક, સ્ફોટનશીલ ફળો। તો એવા ફળની દિવાલ જે છે ને મિત્રો, એ ફળ જ્યારે પરિપક્વ થાય
ત્યારે એની દિવાલનું સ્ફોટન થાય એટલે ફાટે અને બીજ મુક્ત કરે. બરાબર. તો એના વિવિધ પ્રકારો અહીં બતાવ્યા છે. સ્ફોટનશીલની વાત કરું છું મિત્રો. એક સ્ફોટી, દ્વિસ્ફોટી, બહુસ્ફોટી અને ફટપટિકા. તો આવું કેમ નામ પડ્યું એક સ્ફોટી? તો એમાં ફળનું સ્ફોટન મિત્રો માત્ર એક જ ધારથી થાય છે, એક ધારથી થાય છે, માટે એક સ્ફોટી. ઉદાહરણ લઈએ તો આંકડો છે, બારમાસી છે. દ્વિસ્ફોટી, તો અહીં જે સ્ફોટન થાય છે એ બે ધારથી થાય છે. આપણે સિંબફળ જેને કહીએ, વાલ, વટાણા, સિંબીકુળની વનસ્પતિ ખ્યાલ છે તમને, જેને આપણે સિંબફળ પણ કહીશું, દ્વિસ્ફોટી ફળ. બહુસ્ફોટીની વાત કરીએ. બહુસ્ફોટીમાં શું થશે? એમાં એ જે ફળનું સ્ફોટન બે કરતાં વધુ ધારથી થાય છે. આપણે એને પ્રાવર ફળ પણ કહી શકીએ, પ્રાવર ફળ કહેવાય બહુસ્ફોટી. બરાબર છે. કપાસ છે, ધતુરો છે, બીજે ઉદાહરણો લઈ શકાય છે મિત્રો. બરાબર. ફટપટિકા જે છે, હા, એને ઇંગ્લિશમાં સિલિક ફ્રૂટ કહેવાય, સિલિક. તો એમાં સ્ફોટન તલ પ્રદેશથી થઈને ઉપર તરફ થાય. તલથી ઉપર તરફ એટલે નીચેથી ઉપર તરફ થશે. એમાં ઉદાહરણ આવશે રાઈ. રાઈ જે છે એ એનું ઉદાહરણ છે. તો આ થયા મિત્રો સ્ફોટનશીલ, એટલે કે એમાં શું થાય છે? ફળની દિવાલ છે એ પરિપક્વ થાય છે અને એનું સ્ફોટન થાય છે અને બીજ મુક્ત કરે છે. હવે અસ્ફોટનશીલ ફળની વાત કરીએ તો અસ્ફોટનશીલ જે છે એમાં સ્ફોટન થતું નથી. નામને જ પકડીએ તો એમાં સ્ફોટન નથી થતું. બરાબર છે. તો એમાં ઉદાહરણ લઈએ ધાન્ય ફળ, ચર્મફળ, રોમવલય ફળ અને કાષ્ઠફળ. ધાન્ય ફળની વાત કરીએ મિત્રો, એમાં ખાસ ફલાવરણ અને બીજાવરણને જોવાનું. ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી જોડાઈને એવા સંયુક્ત કવચ બનાવી દીધું હોય છે, સંયુક્ત કવચ. બરાબર. ઉદાહરણ મકાઈ છે, ઘઉં છે. ચર્મફળની વાત કરીએ તો એમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી મુક્ત રહેશે. બરાબર છે. રોમવલય ફળની વાત કરીએ મિત્રો તો રોમવલય ફળમાં શું થશે? ફલાવરણ અને બીજાવરણ છૂટા પાડી શકાય તેવા હોય છે. એમાં સહદેવી છે, ભાંગરો છે, એના ઉદાહરણ. કાષ્ઠફળની વાત કરીએ મિત્રો તો એમાં સિંગોડા, કાજુ એનું ઉદાહરણ લઈ શકાય. એમાં જે કાષ્ઠફળમાં ફલાવરણ છે એ ખૂબ જ સખત અને મજબૂત હોય છે મિત્રો. બરાબર. સપક્ષ ફળની વાત કરીએ તો એમાં ફલાવરણ જે છે એ પક્ષમ જેવું ચપટું હોય, એટલે વિંગ્સ લાઇક હોય છે. એ હેલોપ્ટેલિયા એનું ઉદાહરણ લઈ શકાય. તો મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો, આપણે ઘણા બધા અહીં ઉદાહરણો લીધા છે. તમે ધતુરાનું ફળ જોઈ શકો છો અહીં આકૃતિમાં. વટાણા દેખાય છે, વાલ વટાણા, આંકડો છે, કપાસ છે. બરાબર. તો એની અંદર આ રીતે વૈવિધ્ય જોવા મળે છે મિત્રો. આગળ વધીએ. આગળ હવે રસાળ ફળ મિત્રો. રસાળ ફળની વાત કરીએ તો રસાળ ફળમાં શું થવાનું? હા, રસાળ ફળની અંદર ફલાવરણ રસાળ હોય છે. એના ફલાવરણ રસાળ હોય છે અને એના વિવિધ પ્રકારો છે. ફરીથી રસાળ ફળના અસ્થિફળ, અનસ્થિફળ, સેબિયા. અસ્થિફળ, અનસ્થિફળ અને સેબિયા. તો એની અંદર તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા આપણે આકૃતિમાં જોઈએ ખાસ કરીને, જો અહીંયા અસ્થિલા અને અહીંયા ઉદાહરણ છે કેરી અને નારિયેળનું. તમે જોઈ શકો છો એમાં ફલાવરણ બતાવ્યા છે એ 3 ભાગમાં: બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. કેરીના ઉદાહરણમાં સરસ સમજાશે. બાહ્ય ફલાવરણ છે એની સ્કિન છે, એની ત્વચા છે, જે આપણે ખાઈએ છીએ તે મધ્ય ફલાવરણ ભાગ દેખાય છે, વ્હાઇટ ભાગ આકૃતિમાં ઇન્ડિકેટ કર્યો છે. અને અંદર એનું જે સીડ છે, જે ગુટલી છે, એ અંતઃ ફલાવરણ, જેને આપણે બીજ કહીશું. તો આ અસ્થિલાનું ઉદાહરણ તમે જોઈ શકો અને સમજી શકો છો. નારિયેળની વાત કરીએ તો બાહ્ય ફલાવરણ દેખાય છે, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ, જે કોકોનટ અંદર હોય છે. બરાબર. આ તરોપો છે ને એની અંદર કોકોનટ છે, જેનું અંતઃ ફલાવરણ છે, બીજ અંદર છે. નારિયેળની વાત કરીએ તો મિત્રો, તો આ રીતે અસ્થિફળમાં શું થશે મિત્રો કે અંદરનું જે છે અંતઃ ફલાવરણ એ સખત છે, કઠણ છે.
કેરી અને નારિયેળમાં ઉદાહરણ લઈ શકીએ. અનસ્થિલ ફળ અથવા એને બેરી પણ કહી શકાય. બેરી ફળની અંદર શું થાય કે બાહ્ય અને મધ્ય ફલાવરણ અસ્થિફળ જેવું જ છે, પરંતુ અંતઃફલાવરણ માંસલ હોય છે. એટલે એ કેવું છે? માંસલ છે, દળદાર છે. એમાં આપણે ઉદાહરણ ટામેટું છે, નારંગી એનું ઉદાહરણ લઈ શકીએ છીએ. અહીંયા જોઈ શકો છો, બરાબર. ઉપર જોયું એમાં શું હતું? અસ્થિલમાં શું યાદ રાખવાનું છે? એનો ઠળિયો જેને કહીએ સીડ છે, સખત છે. અહીં જે અંતઃફલાવરણ છે એ કેવું છે? માંસલ છે, બરાબર. ટામેટું, નારંગી ઉદાહરણ લઈ શકીએ. ત્યારબાદ સેબિયાની વાત કરીએ મિત્રો, તો એમાં ઉદાહરણ આપણે લઈ શકીએ. આપણે કૂટફળમાં જે વાત કરીને કે એમાં શું થાય છે? પુષ્પાસનની અંદરની બાજુ આપણે ઉદાહરણ સફરજન અને નાસપતિનું ઉદાહરણ લઈ શકીએ કે જેમાં શું થાય છે? માંસલ પુષ્પાસનથી આવૃત છે, જે ખાવાલાયક ભાગ છે. એટલે પુષ્પાસન અંદર ફળ બનવાની પ્રક્રિયામાં અંદર ઇન્વોલ્વ થયું, બરાબર છે. તો યાદ રાખશો ઉદાહરણ સફરજન છે, નાસપતિ છે. તો આ થયા મિત્રો રસાળ ફળ. આપણે આગળ વધીએ. હવે સમૂહ ફળની વાત કરીએ તો એના વિવિધ પ્રકારો છે. ફરીથી એકસ્ફોટી, અનસ્થિલ અને અસ્થિલ સમૂહ. તો સમૂહ ફળ એટલે શું? પહેલાં તો એની વ્યાખ્યા સમજવી પડે. હા, તો મિત્રો આ ફળનો જે વિકાસ થાય એ મુક્ત બહુસ્ત્રી કેસરી, બરાબર, મુક્ત બહુસ્ત્રી કેસરી અથવા મુક્ત સ્ત્રી કેસરી બીજાશયમાંથી થાય છે. અને એમાંથી દરેક સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત હોય છે અને ફલિકાનું નિર્માણ કરે. મિત્રો તમને એનું ઉદાહરણ સમજવા માટે દરેક નાની નાની ફલિકાનું નિર્માણ થાય તો ખાસ આપણે એમાં ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે. સીતાફળનું ઉદાહરણ આપણે લઈએ તો તરત ખ્યાલ આવશે, બરાબર છે. તો એમાં અનસ્થિલ સમૂહફળની વાત કરીએ. સીતાફળ આકૃતિમાં તમે જોઈ શકો છો. એક સ્ફોટી સમૂહફળની વાત કરીએ તો આંકડો ઉદાહરણ છે. અસ્થિલ સમૂહફળની વાત કરીએ, આ રાસબેરી જે છે આકૃતિમાં બતાવી છે, બરાબર છે. તો આ ઉદાહરણ યાદ રાખજો, બરાબર છે. સ્ફોટનને આધારે તો એક સ્ફોટીને પણ આપણે સમૂહફળમાં કન્સિડર કર્યું છે અહીંયા, બરાબર. તો અનસ્થિલ સમૂહફળ ફરીથી સીતાફળના ઉદાહરણમાં તરત સમજ પડશે કે એમાં શું થાય છે કે બીજાશયમાં દરેક સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત હોય છે અને તેઓ ફલિકાનું નિર્માણ કરે. નાની નાની, તમે સીતાફળ ખાધું હશે તો નાની નાની ફલિકા અંદરથી આપણે છૂટી પાડીને ખાઈએ છીએ, ફલિકાનું નિર્માણ કરે છે. અને આવા જે ફળ ફલિકાઓના સમૂહથી જે બન્યું છે માટે એને શું કહેવાય છે મિત્રો? સમૂહ ફળ કહેવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ સંયુક્ત ફળ. હવે સંયુક્ત ફળની વાત કરીએ તો સંયુક્ત ફળમાં શું થાય? એક આખો પુષ્પવિન્યાસ જ ફળ બનવામાં સંકળાય. સમગ્ર પુષ્પવિન્યાસ, આપણે પુષ્પવિન્યાસ મિત્રો ભણી ગયા છે, બરાબર. તો આખો પુષ્પવિન્યાસ જ ફળ બનવામાં સંકળાય છે, બરાબર. તો એના બે પ્રકાર અહીં બતાવ્યા છે, જુઓ, સરસાક્ષ અને ઉદુંબરક. એમાં સરસાક્ષમાં ઉદાહરણ, સરસાક્ષ અને ઉદુંબરક શું છે તમને કહી રાખું મિત્રો. એ એક પુષ્પવિન્યાસના પ્રકાર છે વિવિધ. એમાં સરસાક્ષ જે છે, હા, એમાં સૂકી, માંસલ સૂકી કે નીલમ સૂકી પ્રકારના પુષ્પવિન્યાસની વાત આવશે. તમે ફણસ સાંભળ્યું છે નામ, જેકફ્રૂટ જેને કહીએ, ખ્યાલ છે, કેવડો છે, અનાનસ, સેતુર, મલબેરી, આ બધા એના ઉદાહરણો છે સરસાક્ષ. તો સરસાક્ષમાં યાદ રાખવાનું કે કયો પુષ્પવિન્યાસ સંકળાય છે. હા, સૂકી છે, માંસલ સૂકી, નીલમ સૂકી પ્રકારના પુષ્પવિન્યાસ. ઉદુંબરકની વાત કરીએ તો એમાં અંજીર છે, વડના ટેટા છે મિત્રો, એ ઉદુંબરક પુષ્પવિન્યાસમાંથી એનું નિર્માણ થયું છે. આપણે જોયું હતું ને કે એવો પુષ્પવિન્યાસ, ઉદુંબરક પુષ્પવિન્યાસ કોને કહેવાય એ આપણે વાત થઈ છે. તો એમાં કયો પુષ્પવિન્યાસ સંકળાય છે એ મહત્વનું છે. તો યાદ રાખશો, સંયુક્ત ફળમાં શું થાય? એક આખો પુષ્પવિન્યાસ સંકળાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિમાં બતાવ્યા છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો, આ મલબેરી, રાસબેરી દેખાય છે. ત્યારબાદ અહીં તમને પાઇનેપલ આકૃતિમાં દેખાય છે, બરાબર. અહીં અંજીર દેખાય છે, બરાબર. તો આ પ્રકારે ફ્રૂટ્સમાં, ફળોની અંદર વૈવિધ્ય છે.
ફરીથી એકવાર ચાર્ટ ઉપર ધ્યાન આપી દો. ફળના મુખ્ય 3 પ્રકાર થશે: સરળ ફળ, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. બરાબર. સરળ ફળ ફરીથી 2 ભાગમાં ડિવાઈડ થયું: શુષ્ક ફળ અને રસાળ ફળ. શુષ્ક ફળ ફરીથી અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ ફળ. અને ત્યારબાદ સંયુક્ત ફળમાં 2 પ્રકાર મળ્યા: સરસાક્ષ અને ઉદુંબરક. મિત્રો, ફળ પછી હવે વાત આવે છે બીજ વિશે. તો હવે બીજની રચનાને સમજીએ. બરાબર છે. તો બીજ શું છે? તો આપણે ફળમાં જોયું ને મિત્રો કે ફલિત બીજાશયને ફળ કહેવાય. તો ફલિત અંડકને શું કહેવાય? તો કે બીજ કહેવાય. બરાબર. તમને ખ્યાલ છે ને કે બીજાશય ફળમાં પરિણમ્યું અને એની અંદર રહેલા અંડક છે, બીજાંડ જે છે એ બીજમાં પરિણમવાના છે. કોઈ પણ ફળ છે, ફળની અંદરથી શું નીકળે છે? બીજ નીકળે છે. તો બીજની વ્યાખ્યા શું કરી શકાય? ફલિત અંડકને બીજ કહે છે. બરાબર છે. અને એક બીજની રચના તમને ખ્યાલ છે, આપણે જ્યારે લાક્ષણિક વનસ્પતિ જોઈ હતી ત્યારે મેં તમને બીજની રચના સમજાવી હતી. એમાં ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ, અંદર ભ્રૂણની રચના, અધ્રાક્ષ, ઉપરાક્ષ વગેરે બીજપત્રો જેવી વાતો કરી હતી. જ્યારે મિત્રો આપણે દ્વિદળી અને એકદળી વનસ્પતિની વાત કરીએ તો આ તરત જ આ આકૃતિમાં બતાવેલી વાતોને આપણે યાદ રાખવી પડે. તમે જોજો એના પર્ણની અહીંયા 2 કમ્પેરેટિવ સ્ટડી અહીંયા બતાવ્યું છે. ઉપર જે છે આ બોક્સમાં ડાયકોટ એટલે કે દ્વિદળી છે અને મોનોકોટ એટલે કે એકદળી છે. બરાબર. તો શું યાદ રાખવાનું છે એની રચનામાં? તો એના જે પર્ણ છે મિત્રો, તો પર્ણની અંદર તમને દ્વિદળીમાં આપણે ભણી ગયા ને કે જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. જ્યારે એકદળી વનસ્પતિમાં જે છે એ સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. બાજુમાં તમે જોઈ શકો છો એમાં એનું પ્રકાંડ સ્ટેમ બતાવ્યું છે. પ્રકાંડ બતાવ્યું છે. એમાં જે આકૃતિ આપી છે શાની છે તમને ખ્યાલ છે? એ આકૃતિ જે છે એના વાહીપુલની છે, એટલે કે એની જલવાહક પેશીઓને અનવાહક પેશીની રચનાની બતાવી છે મિત્રો, ખાસ. બરાબર છે. તો એની અંદર જે જલવાહક અને અનવાહકની ગોઠવણી જે છે એ અહીં બતાવી છે. ત્યારબાદ અહીં ફ્લાવરની વાત કરીએ, પુષ્પની જો વાત કરીએ તો આકૃતિમાં જો પુષ્પમાં દેખાય છે કે દ્વિદળીમાં 5 પાંખડી દેખાય છે, જ્યારે નીચે એક દળીમાં બતાવ્યું છે એમાં 3 જ પાંખડી બતાવી છે. બરાબર. 3 દલપત્ર અને 3 વજ્રપત્ર દેખાઈ રહ્યા છે. તો તમે કહી શકો છો કે દ્વિદળીમાં પંચ અવયવી પુષ્પ હોય, પંચ અવયવી મોટા ભાગે, જ્યારે અહીંયા એક દળીમાં જે છે એ કેવું છે? ત્રિઅવયવી દેખાય છે. એ રીતે મિત્રો મૂળતંત્રની કમ્પેર કરીએ ને, મૂળતંત્રની સરખામણી કરીએ તો મૂળતંત્રમાં દ્વિદળીમાં શું હોય? સોટીમય મૂળતંત્ર હોય. બરાબર. જ્યારે એક દળીની અંદર શું છે? કેવું હોય? તંતુમય મૂળતંત્ર હોય છે. તો આ જે આકૃતિ બતાવી છે એમાં સરખામણી બતાવી છે. બરાબર. તો યાદ રાખજો આ દ્વિદળી અને એકદળીનો જે ડિફરન્સ છે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ સીડ્સની અંદર. એમાં સૌથી પહેલાં આપણે દ્વિદળી બીજની વાત કરશું. દ્વિદળી બીજ, વાલનું બીજ જે છે આપણે એની વાત કરશું. બરાબર. એને આપણે અભ્રૂણપોષી બીજ પણ કહીએ છીએ. હવે બીજની રચનાને જોતાની સાથે જ તમને ખ્યાલ આવે છે એમાં 2 બીજપત્રો દેખાય છે. અને દ્વિદળી કેમ કીધું? તો એની અંદર 2 બીજપત્રો દેખાય છે. બરાબર. અને એનો આકાર જો જોઈએ તો આપણે એનો આકાર કેવો છે? આમ કિડની જેવો વૃક્કાકાર છે મિત્રો. બરાબર. ખાસ. અને એની અંદર જે છે મિત્રો, એના જ્યારે બીજને એના બીજાવરણને અભ્યાસ કરીએ તો એના 2 પડ દેખાય છે એની અંદર. એમાં બહારનું મજબૂત પડ જે છે, બરાબર, બહારનું પડ બીજાવરણ એને ટેસ્ટા કહેવાય, અને અંદરનું જે પાતળું આવરણ છે એને અંતઃબીજાવરણને ટેગમેન કહેવાય. ટેગમેન, અંતઃબીજાવરણ અથવા તો ટેગમેન. તો યાદ રાખજો, બાહ્ય બીજાવરણ છે એ શું છે? ટેસ્ટા, બાહ્ય બીજાવરણ. અને અંતઃબીજાવરણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેગમેન કહેવાય. બરાબર છે. એ સિવાય તમને એક નાનકડું બીજ કેન્દ્ર, હાઇલમ બીજ કેન્દ્ર જોવા મળશે. અને એક નાનકડી એક લીટી જેવી હોય છે, સ્કાર જેવો, ડાઘો જેવો હોય છે.
અને વિકસતા બીજનું ફળ સાથેનું ત્યાં જોડાણ થયેલું હોય છે. તમે જોયું છે કે ફળ સાથે બીજ જ્યાં જંક્શન હોય ને, જોડાયેલું હોય, જ્યાંથી એ અટેચ હોય છે. બરાબર છે. બીજું, જે બીજ કેન્દ્ર છે એની ઉપરની બાજુએ, બીજ કેન્દ્રની ઉપરની બાજુએ નાના છિદ્ર જેવી રચના હોય છે મિત્રો. એને માઇક્રોપાઇલ આપણે એને બીજ છિદ્ર કહીએ છીએ, નાનકડું. એ તમે જોઈ શકો છો. જ્યારે કોઈ પણ એક ટિપિકલ વાલનું બીજ હાથમાં લેવ તો ખ્યાલ આવશે. આજે આ નાનકડી લીટી જેવી હોય, એની સાથે બીજ છિદ્ર હોય છે. હવે બીજને ઓપન કરીએ તો એની અંદર જે ભ્રૂણ દેખાય છે, તમને અહીંયા ગ્રીન કલરની આકૃતિ દેખાય છે, આકૃતિ, બરાબર છે. એની અંદર તમે જોઈ શકો છો ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર, એમાં બે પર્ણ જેવી રચના દેખાય છે. એમાંથી પ્રાથમિક પર્ણોનું નિર્માણ થશે. ભ્રૂણમૂળ આપણે વાત કરી હતી. ભ્રૂણમૂળમાંથી મૂળતંત્રનું નિર્માણ થાય અને ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્રનું નિર્માણ થતું હોય છે. બરાબર છે મિત્રો. આને અભ્રૂણપોષી બીજ કીધું છે. કેમ અભ્રૂણપોષી બીજ કીધું છે? વાલના બીજને કેમ અભ્રૂણપોષી કીધું? કારણ કે એની અંદર સ્વતંત્ર ભ્રૂણપોષ હોતો નથી. સ્વતંત્ર ભ્રૂણપોષ નથી કારણ કે જે ખોરાકનો સંચય જે છે એ બીજપત્રમાં થયો હોય છે. એટલે ભ્રૂણપોષ તમને સ્વતંત્ર જોવા ન મળે, માટે એને નોન એન્ડોસ્પર્મિક એટલે કે અભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. અને દ્વિદળી કેમ? તો કે બે બીજપત્રો એટલે બે ફાડ એની થઈ શકે છે. બરાબર છે. હવે મિત્રો વાત કરીએ એક દળી બીજની. તો મકાઈનું ટિપિકલ સીડ આપણે યાદ કરીએ, મકાઈના બીજને યાદ કરીએ. અહીં મકાઈના બીજનો ઊભો છેદ અહીં બતાવ્યો છે. એને આપણે મિત્રો ભ્રૂણપોષી બીજ કહીશું, એન્ડોસ્પર્મિક બીજ કહીશું સૌથી પહેલાં તો, કારણ કે અહીં સ્વતંત્ર ભ્રૂણપોષ તમને જોવા મળશે. દ્વિદળીમાં જોવા ન મળતો હતો કારણ કે એ બધો જ ભ્રૂણપોષ જે છે એ બીજપત્રો દ્વારા શોષાઈ ગયો હતો, સંચિત હતો. બરાબર છે. તો મકાઈનું બીજ જે છે મિત્રો એ એક દળી કેમ? તો ભાઈ એક જ એની અંદર બીજપત્રો હોય છે. અને ભ્રૂણપોષી એટલા માટે કે સ્વતંત્ર ભ્રૂણપોષ જોવા મળે છે. બરાબર છે. ઉદાહરણ આપણે મકાઈ છે, ઘઉં છે વગેરે એમાં લઈ શકીએ. બરાબર. હવે એની અંદર તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો આકૃતિની અંદર એમાં પણ ભ્રૂણમૂળ અને પ્રરોહાગ્ર જેવા ભાગો પણ તમને અહીંયા દેખાશે. અહીંયા લખ્યું છે ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ એવો શબ્દ લખ્યો છે. તો ભ્રૂણમૂળની ઉપર જે મિત્રો એનું રક્ષણાત્મક આવરણ જે છે ને ભ્રૂણમૂળની ઉપરનું, તો એ છે ભ્રૂણમૂળ ચોલ. અને અહીં જે ભ્રૂણાગ્ર લખ્યું છે, ભ્રૂણાગ્ર ચોલ, એ શું છે? તો એ ભ્રૂણાગ્રની ઉપરનો ભાગ. એટલે તમને જ્યાં જે રેડ કલરનો અંદર પોર્શન દેખાય છે, રેડ, એ એનો ભ્રૂણ વિસ્તાર છે. બરાબર છે. અને એ આજે આખું બીજપત્ર એવું લખ્યું છે, બીજપત્ર રેડ પોર્શનમાં દેખાય છે, બીજપત્ર આખું. એ બીજપત્ર એનું એક બીજપત્ર છે, એક જ છે. હા, જેને આપણે વરુથિકા કહીએ છીએ, વરુથિકા તરીકે ઓળખાય છે. અહીં તમને જે ઓરેન્જ કલરનું ભ્રૂણપોષ એવું લખ્યું છે, ભાગ દેખાય છે, ભ્રૂણપોષ, એ સ્વતંત્ર ભ્રૂણપોષ ત્યાં તમને જોવા મળશે. બરાબર. સૌથી બહાર જે છે બીજાવરણ એવું દેખાય છે મિત્રો. એ ફલાવરણ અને બીજાવરણ જોડાઈને સંયુક્ત કવચ બનાવેલું છે, જેને આપણે તુષ કહીશું. હલ, ઇંગ્લિશમાં એને હલ કહેવાય. સંયુક્ત કવચ, બીજાવરણ એવું લખ્યું છે, બ્લેક બોર્ડરથી દેખાય છે આકૃતિની અંદર. એને શું કહીશું? તૃષ, એટલે કે તુષ કહીશું, ઇંગ્લિશમાં એને હલ કહેવાય. બરાબર. એની તુષની નીચે મિત્રો એક સમિતાયા સ્તર આવેલું હોય છે, એ પ્રોટીનનું સ્તર છે. બરાબર. ત્યારબાદ મેં તમને વાત કરી બીજપત્ર જે છે એ શું છે? એક જ બીજપત્ર ઢાલાકારનું, એ વરુથિકા તરીકે ઓળખાય છે. એટલે જે રેડ પોર્શન બીજપત્ર છે, પેલો જે યલો પોર્શન, ઓરેન્જ પોર્શન જે છે એનો ભ્રૂણપોષ છે. મિત્રો જો આ ભ્રૂણપોષનો અભ્યાસ કરવો હોય તો મિત્રો બીજનો ઊભો છેદ લઈને કાપેલા ભાગને આયોડિનથી અભિરંજિત કરવામાં આવે તો સ્ટાર્ચની હાજરીના લીધે એ ઘેરો જાંબલી રંગ બને છે. એટલે સ્ટાર્ચની હાજરી ત્યાં છે એ તમને સ્પષ્ટ થાય છે, ભ્રૂણપોષનું સ્વતંત્ર અસ્તિત્વ છે એવો ખ્યાલ આવે છે. તો મિત્રો આ થઈ દ્વિદળી અને એકદળી બીજની રચના અને એની સરખામણી. મિત્રો હવે આગળ વધીએ પુષ્પસૂત્રની
રચનામાં વપરાતી કેટલીક સંજ્ઞાઓ. આપણે પુષ્પના વિવિધ ચક્રો જોયા છે, એના ક્રમ સહિત તમને એના ક્રમ ખાસ યાદ રાખજો. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્રમશઃ. અને આપણે વિવિધ વ્યાખ્યાઓ જોઈ છે, વિવિધ વિન્યાસો જોયા છે, તો અહીં કામ આવશે, પરંતુ એની જે સંજ્ઞાઓ છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે પુષ્પની આકૃતિ, પુષ્પાકૃતિ બનાવવા માટે. તો જોઈએ આપણે. પહેલું છે નિપત્ર. નિપત્ર મેં તમને વાત કરી હતી, જેને ઇંગ્લિશમાં બ્રેક્ટ કહેવાય છે. તો અંગ્રેજી શબ્દો પરથી અહીં સંજ્ઞાઓને યાદ રાખવી સરળ બનશે. BR એવું લખ્યું છે, BR બ્રેક્ટ. EBR જો નિપત્ર ગેરહાજર હોય તો EBR, E બ્રેક્ટેટ, અનિપત્રી. અને નાની નાની નિપત્રિકા હોય તો બ્રેક્ટિયોલેટ, BRL. તો આ નિપત્ર માટેની 3 સંજ્ઞા યાદ રાખજો, BR, EBR અને BRL. બીજું છે મિત્રો સમમિતિ. તમે જોઈ શકો છો નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પની જે સંજ્ઞાઓ છે. તો સર્કલની અંદર પ્લસ જે સિમ્બોલ છે નિયમિત પુષ્પનો છે અને અનિયમિત માટે પર્સન્ટેજનો સાઇન છે. હવે પુષ્પની જાતિની વાત કરીએ. પુષ્પની જાતિની વાત કરીએ તો એમાં નર પુષ્પ, માદા પુષ્પ અને દ્વિલિંગી પુષ્પની સંજ્ઞાઓ ધ્યાનથી જોઈ લેશો અને યાદ રાખશો. ત્યારબાદ વજ્રચક્ર. વજ્રચક્ર માટે વપરાય છે કે સંજ્ઞા. કે શાને માટે? કેલિક્સ. કેલિક્સ માટે કે. તો કે 4 અહીંયા લખ્યું છે, તો એ 4 એની સંખ્યા બતાવી છે. 4 જો બ્રેકેટમાં હોય તો એને યુક્ત કયા છે, જો બ્રેકેટ વગર હોય તો એ મુક્ત કહેવાય છે. K4 4 મુક્ત વજ્રપત્રો અને K4 બ્રેકેટમાં હોય તો 4 યુક્ત એટલે કે જોડાયેલા વજ્રપત્રો. જો જોડાયેલા હોય તો યુક્ત અને છૂટા હોય તો એ મુક્ત. ત્યારબાદ દલચક્ર, દલપત્ર, દલચક્ર, કોરોલા. તો C દલપત્ર, C4 અને C4 બ્રેકેટમાં એટલે ફરીથી પાછું મુક્ત અને યુક્ત યાદ રાખશો. ત્યાર પછી છે પરિપુષ્પ. પરિપુષ્પ માટે અંગ્રેજી શબ્દ પેરિએન્થ કહેવાય. પેરિએન્થ માટે P, બરાબર. P 6 લખ્યા છે એટલે 6 મુક્ત પરિપુષ્પ, બરાબર. અને જો જોડાયેલા હોય, યુક્ત હોય તો એને શામાં બતાવ્યા છે? બ્રેકેટમાં બતાવ્યા છે. અને જો 2 જૂથમાં હોય તો 3 વત્તા 3, એ દરેક ચક્રમાં 3 3 એ રીતે અહીં નિર્દેશ કર્યો છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. હવે પુંકેસર ચક્ર, 3જા નંબરનું ચક્ર, એને એ વડે દર્શાવાય. એ એટલે કે એન્ડ્રોશિયમ પરથી લીધું છે. એન્ડ્રોશિયમ પુંકેસર ચક્ર. જો 5 મુક્ત પુંકેસર હોય, મુક્ત હોય તો A5, અને એને બ્રેકેટમાં બતાવીએ A5 બ્રેકેટ, તો 5 એ યુક્ત પુંકેસર થશે. જો બબ્બેના ઝુમખામાં હોય એ 5 વત્તા 5 એટલે દરેક ચક્રમાં 5 5 છે એવું એનો મતલબ થાય છે એવો. A0 લખ્યું છે, પુંકેસર ગેરહાજર, બરાબર. એ અનંત, તો અસંખ્ય પુંકેસરો છે, બરાબર. અને અહીં C અને A જોડાયેલા બતાવ્યા છે, એનો મતલબ પુંકેસર દલ લગ્ન એટલે દલપત્ર સાથે જોડાયેલું છે. તો પુંકેસરો દલ લગ્ન છે એટલે જોડાયેલ છે ઉપરથી. જો પરિપુષ્પ સાથે જોડાયેલ હોય તો એ પરિપુષ્પ લગ્ન તરીકે બતાવેલ છે. એ રીતે મિત્રો ચોથું ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર. G એટલે કે ગાયનોશિયમ સ્ત્રીકેસર ચક્ર. જો મુક્ત હોય તો 2 અહીં બતાવ્યું છે, G2 2 મુક્ત સ્ત્રીકેસરો. જો કૌંસમાં બ્રેકેટમાં બતાવ્યું હોય તો G2 યુક્ત છે. G0 સ્ત્રીકેસર ગેરહાજર, બરાબર. હવે આમાં ખાસ યાદ રાખવાનું છે, જો એમાં Gની નીચે લીટી છે, નીચે અંડરલાઇન છે, તો એ ઉર્ધ્વસ્થ બતાવે છે. તમે યાદ કરજો, આપણે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર જોયા હતા, બરાબર. અધસ્થ, ઉર્ધ્વસ્થ વગેરે. તો એમાં જો નીચે લીટી છે, બરાબર, Gની, તો એ ઉર્ધ્વસ્થ સૂચન કરે છે, બરાબર. મધ્યમાં લીટી છે તો એ કેવું છે? યુક્ત દ્વિસ્ત્રીકેસરી છે. યુક્ત દ્વિસ્ત્રીકેસરી છે એ અર્ધ અધસ્થ છે. અને Gની ઉપર લીટી છે તો એ અધસ્થ દ્વિસ્ત્રીકેસરીનો ઉલ્લેખ કરે છે અને બધા બ્રેકેટમાં છે એટલે યુક્ત શબ્દ અહીં આવશે. તો મિત્રો આ જે બધી સંજ્ઞા જોઈ, આના પરથી ઘણા બધા MCQ અહીં બની શકે છે. પુષ્પસૂત્રની રચનામાં વપરાતી સંજ્ઞાઓ, બધી જ સંજ્ઞાઓને યાદ રાખવી તો જ પુષ્પની આકૃતિ જે છે, પુષ્પાકૃતિ, એ તમે
કરી શકશો। એક ઉદાહરણ આપણે અહીં લીધું છે, હા, રાઈ જે છે, રાઈનું ઉદાહરણ છે, એની પુષ્પાકૃતિ અહીં બતાવી છે, તો એમાં ધ્યાન આપશો। ઉપર એક પુષ્પસૂત્ર લીધું છે, તમે જોઈ શકો છો। આ હવે તમને ખ્યાલ આવશે કે આ જે સિમ્બોલ છે શાના છે। પહેલો સિમ્બોલ શાનો છે, નિયમિત છે કે અનિયમિત છે પુષ્પ? પહેલું સમમિતિ, પહેલું નિયમિત છે। ત્યાર પછી સંજ્ઞા શાની છે, દ્વિલિંગી પુષ્પ બતાવે છે। પછી K2+2 છે, એટલે બે બેના ચક્રમાં છે। K એટલે શું? વજ્ર ચક્ર। C4 છે, દલ ચક્ર કેવા છે? 4 છે, અને બ્રેકેટ નથી એટલે કેવા થશે? મુક્ત છે। A2+4 બતાવ્યા છે, એ શું છે? પુંકેસર છે। અને G શું છે? સ્ત્રીકેસર છે। એમાં તમે જોઈ શકો નીચે લીટી છે, બરાબર છે, એમાં જીમાં નીચે લીટી છે ને, એ ઉર્ધ્વસ્થ બતાવે છે, અને એમાં સ્ત્રીકેસર 2 યુક્ત એવો ઉલ્લેખ થશે। એટલે હવે તમને આવું પુષ્પનું સૂત્ર છે એ ઓળખતા આવડશે, પણ એની સંજ્ઞા આવડે તો। હવે આ પુષ્પની આકૃતિ બતાવી છે, એને સમજીએ। ઉપર એક માતૃ અક્ષ, એટલે માતૃ અક્ષ એટલે શું કે જે એક્સિસ પર એ ફૂલ જે છે, પુષ્પ જે છે જોડાયેલું છે, બરાબર। હવે આપણે એને બહારથી અંદર તરફ આવવાનું છે, એટલે જે ચક્રોના ક્રમ છે એ જ પ્રમાણે ચાલવાનું છે। તો તમે ગ્રીન કલરના પાર્ટ જોઈ શકો છો। ગ્રીન ભાગ જે છે એ વજ્રચક્ર છે, નંબર 1। ત્યાર પછી અંદર આવીએ, હા, દલચક્ર પીળા રંગનો જે ભાગ બતાવ્યો છે, રંગીન બતાવ્યો છે। ગ્રીન વજ્રચક્ર ગ્રીન બતાવ્યો છે, કારણ કે એ મોટાભાગે લીલું જ હોય છે। દલપત્રો રંગીન હોય છે, એટલે અહીંયા યલો બતાવ્યું છે। ત્યાર પછી પુંકેસર જે રેડ પોર્શનમાં 4+2 તમે જોઈ શકો, 4 ભેગા છે અને 2 છૂટા છે, એટલે 4+2, બરાબર। અને અંદરનો સૌથી ભાગ સ્ત્રીકેસર ચક્રનો, એમાં 2 કોટરમાં સ્ત્રીકેસર બતાવ્યા છે। આપણે ઉપર સૂત્રમાં જોયું કે G2 જે છે, બરાબર, અને યુક્ત જોડાયેલા છે। તો આ રીતે પુષ્પની આકૃતિ, પુષ્પનું સૂત્ર, પરંતુ એની સંજ્ઞા યાદ રાખવી પડશે ખાસ। અને પુષ્પાકૃતિ કરતી વખતે એના જે ચક્રોના ક્રમ છે, ફરીથી બોલું છું, એ 4 ક્રમ ખાસ યાદ રાખવાના। સૌથી બહારનું નંબર 1 વજ્રચક્ર, ત્યારબાદ દલચક્ર, ત્યારબાદ નંબર 3 પુંકેસર ચક્ર, અને ચોથા નંબરનું સ્ત્રીકેસર ચક્ર।